ભાવનગર તળાજા તાલુકાના વેજોદરી ગામમાં શેરડીના ખેતર વચ્ચે ગેરકાયદેસર લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. એસઓજી ટીમના પીઆઈ પીસી સિંગરખિયાની આગેવાનીમાં કરવામાં આવેલી આ રેડ દરમિયાન 21 ગાંજાના છોડ મળી આવ્યા છે, જેનું કુલ વજન અંદાજે 4.16 કિલો જેટલું છે. આ મામલે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરતા પરસોત્તમભાઈ ગોવિંદભાઈ ડોડિયાને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્ર મનસુખભાઈ બારૈયા મુજબ આ કાર્યવાહી વિસ્તારમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને ઘટનાને જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.